શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં 5મો ગ્રંથ સિદ્ધાંત રહસ્ય કાલે જોયો. તેમાં થોડો સારાંશ બાકી હતો. શ્રી મહાપ્રભુજી ભાગવત રૂપી અમૃતના સાગરનું સર્વોત્તમ મંથન કરીને પોતાના ઊંઘતા પુષ્ટિજીવોને જગાડીને પૂછ્યું કે દમલા તે કુછ સુન્યો. શ્રી મહાપ્રભુજી કેવળ સંભળાવવા કે સમજવામાં સંતોષ માનતા નથી. તેઓએ પુષ્ટિ માર્ગના હાથમાં પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ શ્રી કૃષ્ણને સોંપવા ઈચ્છે છે. સેવા સાજ સિંગાર સુભગ રસખાન પાન પ્રગટાયું, વૃંદાવન નિકુંજ કી લીલા હરિજન સ્વાદ ચખાયો. જો લો હરિ આપનું પોના જતાવે, તો લો સકલ સિદ્ધાંત માર્ગ કો પડે સુને નહીં આવે. સેવા, સાજ, સામગ્રી, શૃંગાર અને ખાનપાન માં સુભગ રસ પ્રગટ કર્યો. વૃંદાવનના નિકુંજની લીલાઓનો હરિએ જીવનમાં સ્વાદ ચખાડ્યો. તે બધું જ્યાં સુધી હરિ પોતે ન બતાવે ત્યાં સુધી માર્ગનો સકળ સિદ્ધાંત વાંચીને કે સાંભળીને ખબર ના પડે. માટે મહાપ્રભુજીએ બ્રહ્મ સમન આપીને જીવોનો સેવા કરવાનો માર્ગ બતાવે છે. બ્રહ્મ સમન લીધાથી પ્રથમના તમામ જાતના દોષોની નિવૃત્તિ થઈ જાય છે. બ્રહ્મ સમન થયા પછી ઠાકોરજીની સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંબંધ થયા પછી સેવામાં ચિત્ત ન ભરવાય ત્યાં સુધી ચિત્તમાં રહેલી અવિદ્યા ખસતી નથી, જેથી પોતાનું શ્રેય થવામાં વિલંબ થાય છે. માટે સેવામાં ચિત્ત પરોવવું એમ કહ્યું છે. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો એટલે પ્રભુને અંગીકાર કરાવે વિનાની કોઈ ચીજનો ઉપભોગ કરવો નહીં. અર્ધમુક્ત આપણે અથવા કોઈએ ભોગવેલી ચીજ ઠાકોરજીને ધરાવી નહીં. નિવેદન, દાન અને સમર્પણનો ભેદ યાદ રાખવો. આ ભક્તિ માર્ગમાં સેવકોને સ્વામી પ્રત્યે જે ધર્મ છે તેને અવલંબીને પ્રભુ સેવાના તમામ કાર્યો કરવા. પોતાના દેહાદીના સુખની અપેક્ષા રાખવી નહીં, ઠાકોરજીના જ સુખની ઈચ્છા રાખવી. સેવા કરીએ તો એ ઠાકોરજીનું સુખ જ વિચારવાનું છે. નિવેદન, દાન અને સમર્પણનો ભેદ રાખવો. આ ભક્તિ માર્ગમાં સેવકોના સ્વામી પ્રત્યે જે ધર્મ છે તેને અવલંબીને પ્રભુ સેવાના તમામ કાર્યો કરવા. પોતાના દેહાદીના સુખની અપેક્ષા રાખવી નહીં. સ્વામીની સેવા કરતાં દોષ ન થવા કાળજી રાખવી. કોઈ દોષ થઈ જાય તો ફરી તેમ બને એનું ધ્યાન રાખવું. અને જો થઈ જાય તો તેની ચિંતા ના કરવી, કારણ કે એ તો ભક્તિ માર્ગમાં બહુ બધું બાધક છે અને તે કોઈ પણ પ્રસંગે ન કરવા માટે. પછી નવરત્ન ગ્રંથ વિશે મહાપ્રભુજી બોધ આપે છે. નવરત્ન ગ્રંથ હવે ચાલુ કરીએ. તેમાં આચાર્યજી મહાપ્રભુજીએ આ ગ્રંથ પોતાના અનન્ય સેવક ગોવિંદ દુબે માટે રચ્યો હતો. આ ગ્રંથનો અભિપ્રાય સહિત પાઠ કરવાથી જેવી રીતે ગોવિંદ દુબેને ઉદ્વેગ, ચિંતા નાશ પામ્યો હતો, તેવી રીતે ભાવાર્થ જાણી પાઠ કરવાથી દરેક વૈષ્ણવની ચિંતા નાશ થાય છે. ચિંતાનું સ્થાન અંતઃકરણ છે. માટે અંતઃકરણનું પૂર્ણ રીતે શોધન થવાથી ચિંતાનો નાશ થાય છે. અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ 4 વાના છે. મન સંકલ્પ કર્યા કરે છે. બુદ્ધિ મને કરેલા સંકલ્પ વિકલ્પના સામસામે હૃદય આપે છે. ચિત્ત મને કરેલા સંકલ્પ વિકલ્પની બાબતમાં બુદ્ધિ તરફથી સામસામા મળેલા હૃદય ઉપરથી નિશ્ચય કરે છે. બુદ્ધિ અને ચિત્તને ભેગા ગણીએ તો બુદ્ધિ નિશ્ચયનું પણ કામ કરે છે. અહંકાર તે નિશ્ચયનો અમલ કરે છે. ખરું રત્ન અંધકારમાં પ્રકાશ આપનાર હોય છે. તેમાં 9 શ્લોકરૂપ નવરત્ન અંતઃકરણમાં ધારણ કરવાથી અંતઃકરણમાં રહેલો ચિંતારૂપ અંધકાર નાશ પામે છે. માટે આ ગ્રંથનું નામ નવરત્ન ગ્રંથ રાખવામાં આવ્યું છે. પહેલો શ્લોક. ચિંતા કાપી ન કાર્યા નિવેદાતી કદાપી, ભગવાન પી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિચમ ગતિ. જેમણે પોતાનું માનેલ સર્વસ્વ શ્રી ઠાકોરજીને નિવેદન કરેલ છે
તેમણે કદાપી કાંઈ પણ ચિંતા કરવી નહીં, કારણ કે અંગીકાર કરનાર ભગવાન પણ પુષ્ટિસ્થ છે. તે લૌકિક ગતિ નહીં કરે. આખા જગતના આદિકારણ પ્રભુ એક જ છે, પરંતુ તેમણે કરેલી પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી સૃષ્ટિના જીવ, દેહ અને ક્રિયા જેમ જુદી જુદી છે તેવી રીતે તેમને ફળ પણ જુદી રીતે આપે છે. માટે જગતના આદિકારણ પ્રભુ દૈવી જીવો મધ્યના પુષ્ટિજીવો ઉપર અનુગ્રહ દ્રષ્ટિથી જોવે છે, જેથી પુષ્ટિજીવો ઉપર પુષ્ટિસ્થ પ્રભુ બિરાજે છે એમ કહેવાય છે. તે જ પ્રભુ દૈવી જીવો મધ્યના મર્યાદાની અપેક્ષા પ્રધાન જીવો ઉપર વેદાદિમાં કહેલ રીતે ફળ આપવારૂપ દ્રષ્ટિથી જુએ છે. માટે મર્યાદા જીવો ઉપર મર્યાદાસ્થ પ્રભુ બિરાજે એમ કહેવાય છે. તે જ પ્રભુ આસુરી જીવોના જીવનક્રમ માટે ઠરાવેલ કુદરતરૂપ નિયમને અનુસરી કર્મ પ્રમાણે જ ફળ આપવાની દ્રષ્ટિથી જોવે છે, જેથી પ્રવાહી જીવો ઉપર પ્રવાસ્થ પ્રભુ બિરાજે છે. પુષ્ટિજીવને મુખ્ય ફળ પુરુષોત્તમની પ્રાપ્તિ અને તેની સેવા છે. મર્યાદા જીવને મુખ્ય ફળ અક્ષરની પ્રભુ દર્શનની પ્રાપ્તિ છે, અને પ્રવાહી જીવને મુખ્ય ફળ પ્રભુની વિભૂતિ તથા શક્તિરૂપ દેવલોકની પ્રાપ્તિ છે. પુષ્ટિ પ્રભુ સાધનની અપેક્ષા રાખતા નથી, પરંતુ ભક્તની દીનતાથી જ પ્રસન્ન થઈ કરુણા દ્રષ્ટિ દ્વારા જ તેનું નિવેદન સ્વીકારે છે. એટલે લૌકિક જે કાંઈ છે તેમાં કોઈ પોતાપણું ન રહેવાથી તેમાં પ્રભુ ગતિ નહીં કરે એમ નિશ્ચય રાખવો. નિવેદન કર્યા પછી લૌકિક બાબતમાં મનના સંકલ્પો વિકલ્પો કરવા નહીં. નિબંધમાં બતાવે છે કે મિથ્યા ધ્યાન કરવું નહીં. માટે લૌકિક સંકલ્પો વિકલ્પો આવે તો નિવેદન સ્મરણ કરી તરત મનમાંથી તેવા મિથ્યા ધ્યાનરૂપ લૌકિક સંકલ્પ વિકલ્પો કાઢી પ્રભુ સંબંધી સંકલ્પો અને મનોરથો વિચારવા. આ હકીકત પાછી આગળ બીજા શ્લોકમાં પણ કહ્યું છે. નિવેદનં તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશજનેહ્યં સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. સર્વ પ્રકારે તાદરસી ભક્તો સાથે નિવેદનનું સ્મરણ કરવું અને પ્રભુ સર્વના ઈશ્વર અને સર્વના આત્મા છે તે પોતાની ઈચ્છાથી કરશે. પ્રભુ જ સર્વસ્વ છે તેમ માનવું. તાદરસી સાથે એટલે જેમણે નિવેદન કર્યું છે એવાની નિવેદનનું સ્મરણ કરવું. પ્રભુના દાસને પ્રભુની સેવા ઉપયોગી બાબત સિવાય મનમાં કંઈ વિચારવાનું નથી, જેથી પ્રભુ સેવા ઉપયોગી સિવાય બીજા સંકલ્પ વિકલ્પોને નિવેદનના સ્મરણથી હટાવવા, એટલે મનોરથ વિચારવા અથવા કરવા અથવા યોજવા. એટલે આપણે ઠાકોરજીના જ વિચાર રહે. મનમાં સદા જેવું સ્મરણ આવ્યા કરે તેવા સંકલ્પ વિકલ્પ ઉઠે. માટે જેના લૌકિક સંકલ્પ વિકલ્પ નાશ પામ્યા છે અને પ્રભુ સંબંધી સંકલ્પો આવે છે તેવા તાદરસીની સાથે જ સમાગમથી તેમની પેઠે લૌકિક બાબતના સંકલ્પ વિકલ્પોનો નાશ કરી મનમાં પ્રભુ સંબંધિત સંકલ્પો અને મનોરથો કરવા. આ રીતે તાદૃશીની સાથેના સમાગમથી મનનું શોધન થવાની જરૂર છે. પ્રભુ સર્વના નિયંતા હોવાથી અને સર્વના આત્મા હોવાથી પોતાની ઈચ્છાથી જે કરવાનું હશે તે કરશે. જ્યારે આપણા વિચાર પ્રમાણે પ્રભુ કરવાના નથી પણ પોતાની ઈચ્છાથી જ કરવાના છે, તો પછી મનમાં લૌકિક કશો વિચાર લાવવો નહીં અને કોઈ ચિંતા કરવી નહીં. અને કદાપી એવું બને તો પ્રથમના અવશેષ વિચારને નિવેદનના સ્મરણથી હટાવી કાઢવા જોઈએ. આ રીતે મનમાં લૌકિક સંકલ્પ વિકલ્પ આવતા હોય તો તેને હટાવી કાઢવાનો ઉપાય બતાવ્યો. લૌકિક ગતિ સંબંધી ચિંતાનું નિવારણ કરવા ઉપાય બતાવે છે. બુદ્ધિનું શોધન કરી ચિંતા દૂર કરવા ઉપાય બતાવે છે. આત્મનિવેદન કરનારા પોતાના કે તેના નિવેદિત સ્વકીયોનો જો નિવેદિત અને અનિવેદિત વ્યક્તિઓ માટે વિનિયોગ થતો હોય ત્યારે આત્મનિવેદનના સ્વરૂપનો વિચાર ભક્તિ માટે થતી ચિંતા દૂર કરવી. ત્રીજો શ્લોક આવતીકાલે લઈશું. જય જય શ્રી ગોખલેશ.